આજે અમે મળીને દૂધીનો હલવો બનાવવાના છીએ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આજે આપણે દૂધીનો હલવો બનાવીશું. તો દૂધીનો હલવો બનાવવા માટે 1.5 કિલો દૂધી લીધી છે. 700 ગ્રામ ખાંડ છે. જેટલી દૂધી છે એના કરતાં અડધી ખાંડ લેવાની છે. 200 ગ્રામ જેવું ઘી છે અને અડધો લીટર દૂધ છે અને અમૂલનું મિલ્ક મેડ લીધું છે. અમારી પાસે માવો નથી એટલા માટે અમે આ એડ કરવાના છીએ અને ડ્રાય ફ્રૂટ્સ તમારી મરજીથી જેટલા જોઈએ એટલા નાખી શકો છો. હવે આપણે એક મોટા બાઉલમાં ઘી એડ કરશું. મોટા 3 ચમચા ભરીને ઘી નાખ્યું છે. ઘી ગરમ થાય પછી દૂધી એડ કરશું. હવે આપણી દૂધી શેકાઈ ગઈ છે. પાણીનો ભાગ હતો એ બળી ગયો છે અને હવે આપણે દૂધ એડ કરશું. હવે આપણી દૂધી પાકી ગઈ છે અને દૂધે બળી ગયું છે. તો હવે ખાંડ એડ કરશું. હવે આપણે મિલ્ક મેડ એડ કરી દઈશું. અમારી પાસે માવો નથી એટલે અમે આ નાખ્યું છે. તમારી પાસે માવો અવેલેબલ હોય તો તમે માવો પણ નાખી શકો છો. અમૂલનું મીઠાઈ મેડ છે એ વાળું અમે યુઝ કર્યું છે. હવે અમે થોડો ફૂડ કલર એડ કર્યો છે, ગ્રીન કલર, જેનાથી હલવાનો કલર આવે. ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખી શકો છો. હવે આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો ઘી છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણો હલવો રેડી છે. હવે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ એડ કરશું. હવે આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેવો સરસ બન્યો છે. એક વખત જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.